નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયસન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરેલો હતો અને મેં કાલે એટલે કે ગયા લેક્ચરની અંદર એવું કહેલું કે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ જાહેર થાય છે, એટલે કે જે કાંઈ પણ પાઠ્યપુસ્તકની અંદર થિયરીઓ આપણને આપેલી છે એ દરેકે દરેક થિયરી વિશે આપણે સંપૂર્ણ રીતે માહિતી મેળવી ચૂક્યા છીએ। ત્યારબાદ આજે આપણે પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના ક્વેશ્ચનોનું સોલ્યુશન કરીશું, એટલે કે જે કાંઈ પણ શીખેલા છીએ એમાંથી આપણને કેટલું યાદ છે એ ચકાસવા માટે અને આમ પણ સ્વાધ્યાયમાં ઘણા બધા પ્રશ્નો એવા આપેલા છે કે જે આપણા એપ્લાઇડ નોલેજને ચેક કરે છે, એટલે કે આપણા દરેકે દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ જાય એના માટે થઈને આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। એટલે કે જો તમે પાઠ્યપુસ્તક લઈને ન બેઠેલા હો તો વિડિયોને પોઝ કરી અને પાઠ્યપુસ્તક લઈ આવો, જેથી કરીને ક્વેશ્ચન હું વાંચું એ તમે પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ એ તમને ખ્યાલ આવે। બોર્ડમાં હું ફક્ત આન્સર જ લખીશ, ક્વેશ્ચન તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલા જ છે એટલે ક્વેશ્ચન બીજી વાર લખવાની કોઈ જરૂર છે નહીં। તો ચલો સ્વાધ્યાય એનું સોલ્યુશન આજે આપણે કરવાનું છે। સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 1 આપણને એવો આપેલો છે કે નીચેનામાંથી શાને ટીપીને તેના પાતળા પતરા બનાવી શકાય છે, એટલે કે વૈકલ્પિક પ્રશ્ન આપણને અહીં આપેલો છે। પ્રશ્ન કીધું કે નીચેનામાંથી એવું કયું તત્વ છે કે જેને ટીપવાથી એનું પાતળું પતરું બનાવી શકાશે। હવે ઓપ્શન જુઓ, ફર્સ્ટ ઓપ્શન આપેલો છે ઝિંક, સેકન્ડ આપેલો છે ફોસ્ફરસ, ત્રીજું આપેલું છે સલ્ફર અને ચોથું આપેલું છે ઓક્સિજન। હવે ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે ટીપીને પતરા બનાવી શકાય છે, એટલે કે આપણે એ યાદ કરવું જોઈએ કે આ ગુણધર્મ છે કોનો, ધાતુ તત્વનો કે અધાતુ તત્વનો? તો કે ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે આ ધાતુ તત્વનો ભૌતિક ગુણધર્મ છે। એનો મતલબ એવો કે ચાર ઓપ્શનમાંથી આપણે ધાતુ તત્વને શોધી કાઢીએ તો સાચો જવાબ કોણ છે એ આપણને ખબર પડી જાય। હવે લાસ્ટ થી જોતા જો ઓક્સિજન જે અધાતુ તત્વ છે, કારણ કે એના ઉપયોગની અંદર આપણે શીખી ગયા છીએ અને આમ પણ સંયોજકતા આપણે જાણીએ છીએ, એના આધારે ઓક્સિજનની સંયોજકતા માઈનસ છે માટે કેવો છે, અધાતુ। ત્યારબાદ સલ્ફર એ પણ શેમાં આવશે, અધાતુની અંદર। ફોસ્ફરસ પણ શેમાં આવશે, અધાતુની અંદર। તો બાકી બચશે કોણ, ઝિંક। ઝિંક છે ધાતુ છે જેના વિશે આપણે ગયા લેક્ચરમાં જ શીખ્યા છીએ કે વિસ્થાપન પ્રક્રિયા આપણે શીખેલા છીએ અને વિસ્થાપન પ્રક્રિયામાં આપણે દરેકે દરેક ધાતુ તત્વનો એક્ઝામ્પલ જ લીધેલા હતા, એટલે કે ઝિંક ધાતુ છે માટે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે। માટે ક્વેશ્ચન નંબર 1 નો આન્સર આવશે ઓપ્શન નંબર અ, ઝિંક। ક્વેશ્ચન એ એના આન્સરમાં આવશે અ, ઝિંક। ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન તમને એવું પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, એટલે કે નીચે તમને અમુક વિધાનો આપેલા છે એમાં સાચું શું છે તમારે શોધવાનું છે। હવે એની પહેલા આપણો જે પહેલો ક્વેશ્ચન છે એમાં ફેરફાર કેવો આવી શકે એ પણ હું તમને જોડે જોડે કહેતી જાઉં એટલે તમને ખ્યાલ આવે કે આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે। હવે અહીંયા તમને કીધું છે કે નીચેનામાંથી શાને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, એની બદલે ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે, અથવા તો એવું પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કોને ખેંચીને તાર બનાવી શકાય છે, કે નીચેનામાંથી કયાને હથોડી વડે ટીપવાથી ભાંગીને ભૂક્કો થઈ જાય છે, કે પછી કયું અપવાદરૂપ તત્વ એવું છે કે જેમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન થાય છે। એટલે કે આવા ભૌતિક ગુણધર્મને આધારિત ઘણા બધા ક્વેશ્ચનો પૂછી શકાય છે। આ ક્વેશ્ચન ખાલી
પૂછેલો છે. દરેક વખતે આ જ પ્રશ્ન પૂછાય એવું જરૂરી નથી. આની બદલે ધાતુ અધાતુનો કોઈ પણ ભૌતિક ગુણધર્મ વાપરી શકાય છે અને એને આધારે નીચે 4 ઓપ્શનો જાતે પણ બનાવી શકાય. ઝિંકને બદલે એલ્યુમિનિયમ લખો તો પણ આવી જાય. માની લો કે ક્વેશ્ચન આનો આ જ હોય પણ નીચલા ઓપ્શનો ફેરવાઈ જાય. ઝિંકની બદલે અન્ય કોઈ પણ ધાતુ ત્યાં મૂકી શકાય છે ખરી. એટલે આ રીતે આ ક્વેશ્ચનને આધારે તમે અઢળક ક્વેશ્ચનો બનાવી શકો છો. આ વિશે તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. કે નીચે અમુક વિધાનો આપેલા છે અને એમાંથી સાચું વિધાન આપણે શોધી કાઢવાનું છે. હવે ફર્સ્ટ વિધાન શું આપેલું છે તો કે બધી જ ધાતુઓને ખેંચી શકાય છે. બીજું આપેલું છે બધી જ અધાતુઓને ખેંચી શકાય છે. ત્રીજું આપેલું છે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે અને લાસ્ટ આપેલું છે કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે. એટલે કે ધાતુ અધાતુ શબ્દનો જ પ્રયોગ કરેલો છે અને એક જ ગુણધર્મની વાત કરેલી છે. કયો તો કે ખેંચવાનો, તન્યતાનો ગુણધર્મ કે તાણીને પાતળો તાર બનાવી શકાય છે, ખેંચીને તાર બનાવી શકાય છે. એના આધારિત તમને 4 ઓપ્શનો આપેલા છે. હવે એમાં આપણે આવા જ્યારે ક્વેશ્ચન પૂછાય સાચું ખોટું વાળા ત્યારે એની માટે હું તમને એક હિન્ટ આપું. શું કરવાનું? હંમેશા પહેલું કામ કરવાનું છે કે ઓપ્શનો કેન્સલ કરતા શીખવાનું. કે તમને 4 ઓપ્શન આપેલા છે અને સાચું શું છે આવું પૂછેલું છે. એટલે પહેલા તો તમારે બની શકે એટલા ઓપ્શનોને કાઢતા જવાના અને પછી એમાંથી તમારે નક્કી કરવાનું થાય કે આ આવશે કે આ આવશે. હવે અહીંયા તમે જોશો તો આ ઓપ્શનોને તમે 2 ભાગમાં વહેંચી શકશો કે 4 ઓપ્શનોમાંથી 2 ભાગમાં આવશે ધાતુ તત્વ અને બીજા 2 ઓપ્શનોમાં લખેલું છે અધાતુ તત્વ. હવે ગુણધર્મ કયો છે? ખેંચવાનો ગુણધર્મ છે, તન્યતાનો ગુણધર્મ છે, તાર બનાવવાનો ગુણધર્મ છે. હવે આપણે જાણીએ છીએ કે અધાતુ તત્વને ખેંચીને તાર બનાવી શકાતા નથી. એટલે કે અધાતુ વાળા ઓપ્શનો છે એ ઓલરેડી કેન્સલ થઈ જશે, આન્સરમાં આવશે નહીં. હા, સાચું વિધાન છે એટલા માટે જો તમને પ્રશ્ન ફેરવી નાખે, પ્રશ્નમાં એવું પૂછે કે કયું વિધાન ખોટું છે તો તમારે અધાતુને રાખવાના આવશે અને ધાતુને કેન્સલ કરવાના આવશે. એટલે કોને રાખવાને કોને કેન્સલ કરી દેવા આપેલા વિચારી લેવાનું. કે અહીંયા સાચું માટે આપણે વિચારીએ છીએ. ધાતુ અધાતુ પાર્ટ્સ આપણે પાડી દીધા છે અને તન્યતાનો ગુણધર્મ કીધો છે, મતલબ અધાતુને ખેંચી શકાશે નહીં. એટલે કે ઓપ્શન નંબર બ અને ઓપ્શન નંબર ડ આ બંને અધાતુ વાળા ઓપ્શનો છે જે સીધા જ કેન્સલ થઈ જશે. એને આપણે લઈશું ગણતરીમાં નહીં. બૈચા એની ઉપર ધ્યાન આપો. અ ઓપ્શનમાં આપેલું છે બધી જ ધાતુઓને ખેંચી શકાય છે અને ક ઓપ્શનમાં આપેલું છે કે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે. હવે આ 2 ઓપ્શનો વિશે તમારે ઊંડાણથી વિચારવું પડશે કે બધી જ ધાતુઓ, હવે શબ્દમાં કેટલું ધાતુઓને ખેંચી શકાય છે તો ઓકે છે, પણ આગળ 2 શબ્દ તમને અલગ અલગ આપ્યા કે બધી જ ધાતુઓને ખેંચી શકાય કે સામાન્ય રીતે ખેંચી શકાય. એટલે કે સામાન્ય રીતે શબ્દનો મીનિંગ એવો કરવાનો છે આપણે કે અમુકને ખેંચી શકાય, અમુકને ન પણ ખેંચી શકાય, આવો મીનિંગ એનો થાય છે. હવે તમે ઓલમોસ્ટ ધાતુ તત્વ જોશો એટલે લગભગ બધી ધાતુઓને ખેંચીને તેના તાર બનાવી શકાશે. એટલે પહેલી દ્રષ્ટિએ જો આપણે ઉતાવળમાં જવાબ આપી દઈશું તો આપણને એવું જ લાગશે કે બધી જ ધાતુઓને ખેંચી શકાય ને, વળી એમાં અપવાદરૂપ કોણ છે? પણ જો શાંતિથી વિચારો તો તમને ખ્યાલ આવશે કે જે આપણું પારો નામની ધાતુ છે, મર્ક્યુરી નામની ધાતુ છે, એ પ્રવાહી સ્વરૂપે રહેલી હોય છે અને માટે એને ખેંચીને તાર બનાવી શકાશે નહીં. એટલા માટે બધી જ ધાતુઓને ખેંચી શકાય છે આ શબ્દને આપણે માન્ય ગણીશું નહીં, કારણ કે બધી જ એનો મતલબ એવો થયો કે એમાં એક પણ અપવાદ હોવો જોઈએ નહીં. જ્યારે આપણે તો એક અપવાદ જાણીએ છીએ, માટે આપણે સાચો ઓપ્શન કોને માનીશું તો કે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે, પણ અમુક કન્ડિશનમાં અમુક ધાતુઓને ખેંચી ન પણ શકાય. દરેક વખતે આપણે એવું કહી ન શકીએ કે ધાતુઓને ખેંચી જ શકાય છે. એટલે ખાસ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ક. ઓપ્શન નંબર અ શા માટે નહીં આ
ફરી કહું છું કે બધી જ ધાતુને બધી જ કન્ડિશનમાં ખેંચી શકાતી નથી, માટે આપણે જવાબ માની રાખીશું ઓપ્શન નંબર ક, સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, ત્રીજા ક્વેશ્ચનની અંદર કોમન ટાઇટલ આપેલું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો, એટલે કે એમાં પણ પાછા આપણને અવગડ એવા ઓપ્શન આપેલા છે। ખાલી જગ્યાઓની અંદર ફર્સ્ટ ખાલી જગ્યા અ નંબરની ખાલી જગ્યા આપણને પૂછેલી છે કે ફોસ્ફરસ એ ખૂબ ખાલી જગ્યા અધાતુ છે। ફોસ્ફરસ ખાલી જગ્યા અધાતુ છે। હવે ખાલી જગ્યા ના મૂકી હોત તો એકદમ સિમ્પલ હતું કે ફોસ્ફરસ અધાતુ છે તો આપણે જાણીએ છીએ, પણ વચમાં ખાલી જગ્યા મૂકવાનું કારણ શું? અધાતુ તો છે જ, પણ કેવી અધાતુ છે એ આપણે ખાલી જગ્યાની અંદર પૂરવાનું છે। હવે કેવી અધાતુ કે કેવી ધાતુ આવું પૂછાય, ત્યાં હંમેશા આપણી પાસે બે જ ઓપ્શન આવશે, સક્રિય કે નિષ્ક્રિય। એટલે કે ફોસ્ફરસની વાત કરો તો ફોસ્ફરસ એ ખૂબ ખાલી જગ્યા અધાતુ છે, એમાં સક્રિય અધાતુ છે કે નિષ્ક્રિય અધાતુ છે, એ બે ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની થશે। હવે તમે વિચારો, મેં તમને એક વૈજ્ઞાનિક કારણ આપેલું કે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે અને એના આન્સરની અંદર મેં તમને લખાવેલું છે કે ફોસ્ફરસ સક્રિય અધાતુ હોવાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બેસે છે, માટે પાણીમાં રાખવામાં આવે છે। એટલે કે ત્યાંથી તમને વૈજ્ઞાનિક કારણ પરથી ખ્યાલ હોવો જોઈએ કે ફોસ્ફરસ અધાતુ તો છે, પણ સક્રિય કે નિષ્ક્રિય? તો કે સક્રિય અધાતુ છે, તાત્કાલિક પ્રક્રિયા કરી બેસે છે। એટલે કે અહીંયા આપણો આન્સર આવશે સક્રિય। એટલે કે અહીંયા આવી કોઈ પણ ખાલી જગ્યા પૂછાઈ શકે। માની લો કે ફોસ્ફરસની જગ્યાએ હું શબ્દ ચેન્જ કરી નાખું અને સોડિયમ મૂકી દઉં કે સોડિયમ એ ખૂબ ખાલી જગ્યા ધાતુ છે। અધાતુ શબ્દ કેમ કે સોડિયમ મૂક્યું છે એટલે સોડિયમ શું છે? ધાતુ છે। હવે સોડિયમ મૂકું અને પાછળ ધાતુ કરી નાખું તો ખાલી જગ્યામાં જવાબ તો કયો આવશે? સક્રિય જ। પણ એ સિવાયની કોઈ ધાતુ મૂકી દઉં છું, માની લો કે સોનું અથવા ચાંદી મૂકી દઉં, તો અહીંયા તમારે સક્રિય શબ્દ મૂકતા પહેલા વિચાર કરવો પડશે કે શું દરેક કન્ડિશનમાં સોનું સક્રિય છે જ? શું ફટાફટ પ્રક્રિયા કરી બેસે છે કે નથી કરી બેસતો? પણ જનરલી એવા ક્વેશ્ચનો પૂછાશે નહીં, નિષ્ક્રિય જવાબ આવતા હોય એવા ક્વેશ્ચન નહીં પૂછાય, કારણ કે નિષ્ક્રિયતા માટેના નિયમો તમે જાણતા નથી, પણ સક્રિયતા માટેની કન્ડિશન તમને ખબર છે કે જે તત્વ ફટાફટ પ્રક્રિયા કરી નાખતું હોય એને તમે સક્રિય કહી શકો છો। એટલે કે અહીંયા આ ફોસ્ફરસની જગ્યાએ મેં કીધું એમ પોટેશિયમ શબ્દ પણ આવી શકે, સોડિયમ શબ્દ પણ આવી શકે, પણ એ અધાતુને બદલે ત્યાં ધાતુ લખેલું હશે, પણ તમારો જવાબ તો કેવો આવશે? સક્રિય જ। અથવા તો પછી ઊંધો ક્વેશ્ચન પૂછાય કે કોઈ એક સક્રિય અધાતુનું નામ આપો, તો સક્રિય અધાતુમાં તમે કોનું નામ આપશો? ફોસ્ફરસનું। એ જ રીતે ક્વેશ્ચન પૂછું કે કોઈ પણ બે સક્રિય ધાતુ તત્વોના નામ આપો, તો કોઈ પણ બે સક્રિય ધાતુ તત્વમાં કોણ આવશે? સોડિયમ અને પોટેશિયમ। આ રીતના પણ ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે સક્રિયતા કે નિષ્ક્રિયતાને। એમાં મેં કીધું એમ નિષ્ક્રિયતા તો ક્યારેક જ આવશે, સક્રિયતાના આધારે આવે એટલે અધાતુમાં ફોસ્ફરસ અને ધાતુમાં સોડિયમ અને પોટેશિયમ। આટલા નામો યાદ રાખશો એટલે ક્યાંય વાંધો આવશે નહીં। ત્યારબાદના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપેલી છે, ધાતુઓ ઉષ્મા અને ખાલી જગ્યાની ખાલી જગ્યા છે। હવે તમારા જે ભૌતિક ગુણધર્મ છે એ ભૌતિક ગુણધર્મનો કટકો પાડીને અહીંયા તમને આપી દીધો છે કે આખા ગુણધર્મમાં વચ્ચે બે જગ્યાએ ખાલી જગ્યાની નિશાની કરેલી છે, બીજું કાંઈ જ નથી। ક્વેશ્ચન બ શું કીધું છે તમને? ધાતુ
ઉષ્મા અને ખાલી જગ્યા. હવે આપણે જો ભૌતિક ગુણધર્મ પાકા કરેલા હોય તો આપણને યાદ હશે કે ઉષ્માની સાથે ગુણધર્મમાં કયો શબ્દ આવે છે તો કે વિદ્યુત. એટલે કે ધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યાની એટલે કોની? વિદ્યુતની. હવે ઉષ્મા અને વિદ્યુતની પાછી ખાલી જગ્યા આવી શું છે તો કે ઉષ્મા અને વિદ્યુતની ખાલી જગ્યા છે આવું ક્યાંય આવે એટલે કે એક જ વસ્તુ આપણે લખવાની આવે. શું આવશે? સુવાહક અથવા તો અવાહક. એટલે આપણે નક્કી શું કરશું સુવાહક છે કે અવાહક? કોના પરથી? તો કે ધાતુ તત્વ પરથી. હવે ધાતુ છે માટે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક આવશે. એટલે આ ખાલી જગ્યાનો જવાબ આપણે આવશે પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકવાનું આવશે વિદ્યુત અને બીજી ખાલી જગ્યામાં આપણે મૂકવાનું આવશે સુવાહક. હવે ખાસ એકવાર રિપીટ કરું છું. ધાતુઓ કીધી છે ઉષ્મા અને ખાલી જગ્યા આવ્યું એટલે વિદ્યુત અને ખાલી જગ્યા એટલે સુવાહક કે અવાહક. ધારો કે આ જ ખાલી જગ્યાને અન્ય રીતે પૂછાઈ શકાય હોત. કઈ રીતે? તો કે ધાતુઓ શબ્દની આગળ એક જ લેટર એડ કરવાનો હોત. હું ધાતુની બદલે અધાતુ મૂકી દઉં. ખાલી જગ્યા બેઠે બેઠી એની અહીંયા ધાતુ શબ્દની બદલે અધાતુ મૂકીને હું ખાલી જગ્યા વાંચું છું. તમે સાંભળજો કે અધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યાની ખાલી જગ્યા છે. તો તમારા આ બંને ઓપ્શનોમાંથી આ ઓપ્શન એમ રહ્યો હોત પણ આ ઓપ્શન કે આ તમારો જવાબ બદલાઈ ગયો હોત. શું કામ? તો કે અધાતુઓ કીધું છે ઉષ્માની સાથે તો શબ્દ હંમેશા વિદ્યુત આવશે જ. એટલે કે અધાતુ ઉષ્મા અને વિદ્યુતની. પણ ધાતુ માટે આપણે સુવાહક લખેલું છે જ્યારે અધાતુ માટે આપણે આ શું લખવાનું થાત? અવાહક. આ રીતે ક્વેશ્ચન બદલાય ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. ઘણા ઉતાવળિયા મારા જેવા શું કરશે કે આમ સ્વાધ્યાય આખું કડકડાટ પાકું કરી નાખેલું હશે ને એક્ઝામની અંદર જ્યારે પેપર હાથમાં આવે એટલે અડધું વાંચ્યું ને અડધું નહીં વાંચ્યું, જવાબ લખી જ નાખવાના. એટલે અહીંયા શું છે ખાલી જગ્યા પાકી કરેલી હોય કે ધાતુ ઉષ્મા અને હવે ધાતુ અધાતુ તો સરખું મગજમાં ફિટ કર્યું ન હોય. ઉષ્મા અને ખાલી જગ્યા આવું વાંચે એટલે લખી નાખે વિદ્યુત અને સુવાહક. પણ વાંચવાનું કે ધાતુ શબ્દ છે તો સુવાહક, અધાતુ હતો અવાહક, ભૂલ ન થાય. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા ક નંબરથી ત્રીજી ખાલી જગ્યા આપણને આપેલી છે આયન એ કોપર કરતા ખાલી જગ્યા સક્રિય છે. હવે આયન એટલે જ લોખંડ. આ વસ્તુ મેં તમને અગાઉ કીધેલી છે કે લોખંડને આપણે ત્રણ નામથી ઓળખીએ છીએ અને લોખંડ પણ કહીએ છીએ, આયન પણ કહીએ છીએ અને ફેરમ પણ કહીએ છીએ. ક્યારેક તમે લોખંડ વિશે ફેરમ, ફેરસ, ફેરિક આવા શબ્દ પણ વાંચશો અને ઘણી જગ્યાએ લોખંડની બદલે આયન પણ લખેલું હશે. પણ એ લોખંડ છે, આયન છે કે ફેરસ, ફેરિક કે ફેરમ છે, આ બધા જ લોખંડના નામ છે, આ યાદ રાખવાનું. હવે અહીંયા શું કીધું છે? આયન એટલે કે Fe કોપર કરતા, કોપરની સંજ્ઞા શું છે? Cu, એના કરતા ખાલી જગ્યા સક્રિય છે. હવે જ્યારે આવી ખાલી જગ્યા પૂછાય ત્યારે ખાસ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એનું ધ્યાન રાખજો. કેમ કે હું શબ્દોને ફેરવી નાખીશ. આયન એ કોપર કરતા છે એટલે કોપર એ આયન કરતા કરી નાખીશ એટલે જવાબ ઉલટાઈ જશે. અને અહીંયા કોપર અને આયન આ જ શબ્દ આવશે આ ખાલી જગ્યામાં એવું પણ જરૂરી નથી. આયન અને કોપરની જગ્યાએ હું એલ્યુમિનિયમ શબ્દ પણ વાપરી શકું છું, ઝિંક શબ્દ પણ આવી શકે છે. પણ ગમે તે આવશે મૂળ તો ચાર ધાતુના નામ જ આવશે. કા એલ્યુમિનિયમ હશે, કા ઝિંક હશે, કા લોખંડ હશે, કા કોપર હશે. આ ચાર સિવાય પાંચમી ધાતુ વિશે ક્યારેય આવી ખાલી જગ્યા પૂછાશે નહીં. હા, 8મા ધોરણની જ વાત કરું છું હો, પાછી બધા ધોરણ માટે નથી કરતી. 8મા ધોરણના લેવલે આ પાઠની વાત કરું તો આ રીતની ખાલી જગ્યા આના કરતા આવી ખાલી જગ્યા છે ઓલમોસ્ટ આ ચાર ધાતુઓને લઈને જ પૂછાશે. અને આ ચાર ધાતુને લઈને શા માટે? તો કે આપણે ધાતુઓની સક્રિયતા શ્રેણી જાણીએ છીએ કે સૌથી સક્રિય ફર્સ્ટ નંબર કોનો આવે છે? એલ્યુમિનિયમનો. સેકન્ડ નંબર કોનો આવે છે? ઝિંકનો. થર્ડ નંબર કોનો આવે છે? લોખંડનો. અને છેલ્લે સૌથી
એટલે કે સક્રિયતા શ્રેણી આપણે આ રીતે લખી હતી કે આના કરતા આ વધારે સક્રિય, આના કરતા આ વધારે, એના કરતા આ વધારે સક્રિય છે. હવે સક્રિય પૂછ્યું છે માટે ખાલી જગ્યામાં જવાબ તમારે લખવાનો થશે વધુ અથવા ઓછું. હંમેશને માટે આયર્ન અને કોપરની જગ્યાએ આ ચારમાંથી કોઈ પણ તત્વ હોય, ખાલી જગ્યામાં તમારે વધુ અથવા ઓછું આટલું લખવાનું થશે. હવે જો કમ્પેરિઝન કોની કરવાની છે? લોખંડ અને કોપરની. હવે શું કીધું છે? લોખંડ એ કોપર કરતા, જેના કરતા કીધું છે ને આપણે લક્ષમાં રાખવાનું રહેશે. આ લોખંડ કોપર કરતા કેવું છે? આના કરતા આ કેવું છે? સક્રિય કે નિષ્ક્રિય? તો કે પાંખિયું છે માટે કેવું છે? સક્રિય. પણ આ નિશાની આપણે શેના માટે વાપરીએ છીએ? થી વધુ માટે. આપણે કરીએ છીએ ને નાની મોટી સંખ્યાની કમ્પેરિઝન કરવાની હોય તો આ પાંખિયું આપણે મૂકીએ છીએ લેસ ધેન ને ગ્રેટર ધેન, કે આ પાંખિયું મોટું છે તો આને વધારે કહેવાય, આ બાજુ કોણીનો ભાગ છે તો એને આપણે ઓછું કહીએ છીએ. એટલે કે કોપર કરતા લોખંડ કેવું છે? તો કે લોખંડ બાજુ પાંખિયું છે માટે એ વધારે સક્રિય છે. ફરીથી રિપીટ કરું છું, કોપર કરતા લોખંડ કોના કરતા, એટલે કે આને પહેલા ઇન્ડિકેટ કરવાનો, આના કરતા આ કેવું છે? સક્રિય તો છે જ, પણ વધારે છે કે ઓછું? તો કે વધારે સક્રિય છે. હવે ધારો કે હું શબ્દ ફેરવી નાખું, એમ કહું કે લોખંડ કરતા કોપર. હવે લોખંડ કરતા કોપર કેવું થશે? તો કે ઓછું સક્રિય થશે. એ જ રીતે હું એમ કહું કે કોપર કરતા એલ્યુમિનિયમ, તો કોપર કરતા એલ્યુમિનિયમ વધારે સક્રિય, કોપર કરતા ઝિંક તો વધારે સક્રિય. પણ ઊંધું પૂછાય, ઝિંક કરતા કોપર કે એલ્યુમિનિયમ કરતા કોપર કે એલ્યુમિનિયમ કરતા લોખંડ, એલ્યુમિનિયમ કરતા ઝિંક. એટલે કે આ ચારમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આપણે ક્રમ યાદ રાખવાનો છે કે કોપર સૌથી નબળું, બાકીના ત્રણેય એના કરતા વધારે સક્રિય. એટલે કે સક્રિયતા શ્રેણી થ્રુ આપણે વધારે ઓછું નક્કી કરવાનું છે. અને એવું લાગે તો સક્રિયતા શ્રેણી ક્રમમાં લખી દેવાની. બે તત્વ છે ને ઇન્ડિકેટ કરી નાખવાના, કોના કરતા કોણ. આ વસ્તુ મગજ એકદમ અગત્યની છે કે આના કરતા પેલું, તે પેલું છે જોવાનું. પાંખિયું મોટું હશે તો વધારે શબ્દ લખવાનો, કોણીનો ભાગ હશે તો ઓછો શબ્દ લખવાનો. બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ખાલી જગ્યા આપણને પૂછેલી છે ડ નંબરની. શું કીધું છે એની અંદર? તો કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ બનાવે છે. હવે અહીંયા આપણને ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મ આવડતા હોવા જોઈએ. શું કામ? તો કે અહીંયા શું પૂછ્યું છે તમને? ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા. એટલે કે ધાતુ તત્વ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ બનાવે છે? હવે તમને હિન્ટ આપી દઉં કે ધાતુની આપણે 4 રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા છીએ: ઓક્સિજન, એસિડ, બેઝ અને પાણી સાથેની પ્રક્રિયા. હવે જ્યારે ધાતુ તત્વએ પ્રક્રિયા કરી છે ત્યારે એક જ વાયુ મુક્ત કરેલો છે, અને દરેક વખતે મુક્ત થયેલો વાયુ એ બીજો કોઈ નહીં, હાઇડ્રોજન જ છે. હાઇડ્રોજન સિવાય એક પણ વાયુ મુક્ત ક્યારેય ધાતુની પ્રક્રિયામાં થયેલો નથી. રાસાયણિક ગુણધર્મ તમે જોઈ શકો છો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં તો કંઈ મુક્ત થતું જ નથી. એસિડની પ્રક્રિયા હોય, પાણીની પ્રક્રિયા હોય કે બેઝની પ્રક્રિયા હોય, દરેક વખતે એક જ વાયુ લિબરેટ થયેલો છે, એક જ વાયુ મુક્ત થયેલો છે, અને એ વાયુ કોણ છે? હાઇડ્રોજન. એટલે એમાં તો કઈ બીજા કઈ વાયુનું નામ યાદ રાખવાની જરૂર છે જ નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ચોથા ક્વેશ્ચનની અંદર તમને ખરા ખોટા પૂછેલા છે. હા, જો આ ખાલી જગ્યાની વાત કરું, અહીંયા તમને ધાતુઓની એસિડ સાથેની કીધી છે. માની લો તમને ધાતુઓની પાણી સાથેની કે ધાતુઓની બેઝ સાથેની કે NaOH ના દ્રાવણ સાથેની કે દરેક વખતે મુક્ત થતો વાયુ કયો હશે? હાઇડ્રોજન જ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, નીચેના વિધાનો ખરા હોય તો ટી અને ખોટા હોય તો એફ કહો. એટલે કે ટ્રુ ફોલ્સ આપણને પૂછેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે
સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે, એટલે કે અધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય છે. જુઓ અધાતુના ગુણધર્મ. મેં તમને અગાઉ પણ યાદ રખાવેલું છે કે અધાતુ તત્વ ફક્ત ઓક્સિજન સાથે જ પ્રક્રિયા કરે છે. બાકીના ત્રણેયમાં આપણે લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા થતી નથી. એટલે કે અહીંયા અધાતુની એસિડ સાથે વાત કરીએ તો સામાન્ય પરિસ્થિતિમાં અધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. માટે આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ ટ્રુ ફોલ્સ આપેલું છે કે સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે. જો આવ્યું પાછું, સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે અને આ વસ્તુ મેં તમને અગાઉ જ કીધેલી છે. એટલે કે આ વિધાન કેવું છે? સાચું. પણ ટ્રુ ફોલ્સ માં આ વિધાનને પૂછવું હોય તો આમાં એક ગડબડ થઈ શકે ખરી. કે અહીંયા તમને કીધેલું છે કે સોડિયમ ખૂબ સક્રિય ધાતુ છે, એની બદલે ઉતાવળથી તમે જવાબ લખો અને તમારો જવાબ ખોટો પડાવવા માટે થઈને હું એક વસ્તુ કરી શકું. શું? તો કે સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુની બદલે અધાતુ શબ્દ મૂકી દઉં તો આપેલું વિધાન ફોલ્સ થઈ જશે. શું કામ? તો કે સોડિયમ અધાતુ છે જ નહીં, સોડિયમ ધાતુ તત્વ છે. માટે વિધાન કેવું પડે? ખોટું પડે. એટલે ખાસ વાંચવાનું, સોડિયમ સક્રિય આટલું વાંચીને ટ્રુ એમ નહીં કહી દેવાનું. ધાતુ છે કે અધાતુ એ ચેક કરવાનું. અને આપણે જાણીએ છીએ કે સોડિયમ સક્રિય પણ છે અને ધાતુ પણ છે, માટે અહીંયા ટ્રુ આવશે. નહીં તો અધાતુ હોત તો ફોલ્સ આવવાની પોસિબિલિટી હતી. સોડિયમની બદલે પોટેશિયમ શબ્દ પણ પૂછાઈ શકે, ફોસ્ફરસ શબ્દ પણ પૂછાઈ શકે, જેના વિશે અગાઉ મેં તમને ચર્ચા કરેલી છે. ત્યારબાદ ત્રીજું ટ્રુ ફોલ્સ આપણે જોઈએ. ત્રીજા ટ્રુ ફોલ્સ ની અંદર તમને કીધેલું છે કે કોપર એ ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી, હવે ઝિંક સલ્ફેટ ZnSO4 સીટમાં કોણ બેસેલું છે? ઝિંક બેઠેલો છે. એ ઝિંકને ધક્કો મારીને કોપર બેસી શકે ખરો કે નહીં, આવું તમને પૂછેલું છે. જો સિમ્પલ ભાષામાં વાંચું, શું કીધું છે? કોપર એ ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝિંકને વિસ્થાપિત કરે છે. એટલે કે SO4 નામની સીટમાં ઝિંક બેઠેલો છે, એને કોપર ધક્કો મારીને ઝિંકને સીટમાંથી ઊભો કરે છે. આ વિધાન સાચું કે ખોટું? હવે ગમે ત્યારે આવા પ્રશ્ન પૂછાય, ચાર ધાતુને રિલેટેડ જ હશે અને આપણી સક્રિયતા શ્રેણી યાદ હોવી જોઈએ. એટલે સક્રિયતા શ્રેણી યાદ હોય અથવા તો પછી તમારે શું કરવાનું ખબર? ધોરણના નંબર જ આપી દેવાના કે કોપર આવે આ 9મું ધોરણ, ઝિંક આવે આ 11મું ધોરણ, લોખંડ આવે આ 10મું ધોરણ અને એલ્યુમિનિયમ આવે 12મું ધોરણ. હવે તમે નંબર આપો, કોપર એટલે 9મું ધોરણ અને ઝિંક એટલે 11મું ધોરણ. હવે 11મા ધોરણ વાળો સીટમાં બેઠેલો છે, 9મા ધોરણ વાળે ધક્કો આપીને ઊભો કર્યો, આવું વિધાન છે. બોલો સાચું કે ખોટું? 9મા વાળો 11મા વાળાને ઊભો કરી શકશે નહીં. માટે આપેલું વિધાન કેવું છે? ફોલ્સ છે. કે ઝિંક સલ્ફેટમાંથી કોપર ઝિંકનું વિસ્થાપન કરી શકશે નહીં. ત્યારબાદ લાસ્ટ ટ્રુ ફોલ્સ આપણને આપેલું છે કોલસામાંથી તાર ખેંચી શકાય છે, કે કોલસાનો તાર બનાવી શકાય છે. વિધાન સાચું કે ખોટું? હવે તાર બનાવવાની વાત આવે ત્યારે આપણે શું જોવાનું છે? આપેલ તત્વ ધાતુ છે કે અધાતુ? હવે આપણે જાણીએ છીએ કે કોલસો મતલબ કાર્બનનું એક સ્વરૂપ છે અને કાર્બન કેવી છે? અધાતુ. અને અધાતુમાંથી ક્યારેય તાર ખેંચી શકાતા નથી. એટલે આપેલું વિધાન કેવું આવશે? ફોલ્સ. હા, પછી ઓલી અકબર બિરબલની વાર્તા ન કરતા કે બિરબલે તો કોલસાનો તાર બનાવ્યો હતો, એટલે કે એને જોઈને ખરા ખોટામાં સાચું ન લખી આપતા, એ તો એને જસ્ટ રાજાને એની ભાષામાં જવાબ આપેલો હતો. નકર ટીચરે સ્ટોરી કીધી હતી કોલસાનો તાર બિરબલે બનાવ્યો હતો એમ, એવું લખતા નહીં પાછા. એ તો જસ્ટ એક્ઝામ્પલ અને થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે હતું. કે કોલસાનો તાર ક્યારે બનાવી શકાતો નથી. હા, કદાચ ફ્યુચરની અંદર વૈજ્ઞાનિકો રિસર્ચ કરે અને તાર બનાવી શકે તો વાત અલગ છે. હાલની અંદર જ એક રિસર્ચ સામે આવેલું છે કે જનરલી કેમિસ્ટ્રી વિશે તમે તો બહુ ઓછું જાણતા હશો, પણ આગળ તમને ખબર હશે કે હંમેશા ધાતુ તત્વની અધાતુ તત્વ સાથે જ પ્રક્રિયા થાય છે. હા, અધાતુની અધાતુ સાથે પ્રક્રિયા ઘણી બધી હોઈ શકે. આપણે જોઈ કે અધાતુ સાથે પ્રક્રિયા કરે છે, કેમ કે સલ્ફર અધાતુ છે ને ઓક્સિજન એ અધાતુ છે, એની પ્રક્રિયા આપણે જોઈ છે.
પણ આપણે આજ સુધી ધાતુ તત્વની ધાતુ તત્વ સાથે પ્રક્રિયા જોયેલી નહોતી. પણ હાલમાં જ હજી રિસર્ચ જો કે સત્ય સાબિત નથી થયું, રિસર્ચ ચાલુ છે અને એક વૈજ્ઞાનિકની ઉપમા તો ન આપી શકાય, સામાન્ય નાગરિક જ છે. એક કેમિસ્ટ્રીના શિક્ષકે તાજેતરમાં એવું રિસર્ચ કર્યું છે કે ધાતુ તત્વ સાથે ધાતુ તત્વની પ્રક્રિયા પોસિબલ છે અને એને મર્ક્યુરી સાથે સોનાની પ્રક્રિયા કરેલી છે. સોનું નામની આપણી ધાતુ અને મર્ક્યુરી પારો, એને બહુ સરસ મજાનો વિડિયો છે અને આખું એક્સપેરિમેન્ટ કરેલો કે મર્ક્યુરી ઉપર તમે સોનાનો બરફ મૂકો એટલે મર્ક્યુરી છે ને સોનાને ખાઈ જતી હોય ને એવું લાગે કે તમે આમ મર્ક્યુરીનો મૂકેલો હોય, પારો મૂકેલો હોય અને જેવું ઉપર સોનાનો ક્યુબ કે સોનાનો પાતળો બરફ મૂકે એટલે રીતસર તમને એવું લાગે કોઈ છે ને મર્ક્યુરી સોનાને ખાય છે. અને વિડિયો એવા નામથી ફેમસ થયો છે કે મર્ક્યુરી ઇઝ ઇટિંગ ગોલ્ડ, મર્ક્યુરી સોનાને ખાઈ રહી છે એવો વિડિયો છે. અને એના વિશે જો આગળ રિસર્ચ થયું, જો કે આજે હું ભણાવું છું આજની તારીખ સુધીમાં એ રિસર્ચ હજી કન્ફર્મ નથી થયું, નેક્સ્ટ 2-3 દિવસ પછી કન્ફર્મ થવાનું છે. એટલે કે પછી જ્યારે તમે સ્કૂલે આવીને મળશો ત્યારે હું તમને એના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ કે આગળનું રિસર્ચ શું છે. એટલે કે એક નવું ઉદાહરણ હશે. આજ સુધીના દરેક કેમિસ્ટ્રીના શિક્ષકો ત્યાં ખોટા પડશે કે જેવું કહેતા હોય ધાતુની ધાતુ સાથે પ્રક્રિયા ન થાય એ વિધાન ખોટું પડશે, એ સાબિત થઈ જશે તો. અને કંઈક નવું આપણે કેમિસ્ટ્રીની અંદર એડ કરશું કે દિવસે ને દિવસે નવા વૈજ્ઞાનિકો નવા રિસર્ચ કરતા હોય છે અને વિધાનો ચેન્જ પણ થતા હોય છે. આ બધું આપણે આજની તારીખમાં ભણીએ છીએ, માનો ફ્યુચરમાં આમાંથી ઘણી થિયરી ખોટી પણ પડેલી હોય જે છે. ચલો આગળ નેક્સ્ટ લાસ્ટ 5મા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી દઈએ, ત્યારબાદના ક્વેશ્ચનો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે શીખશું. 5મો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. પાંચમો પ્રશ્ન આપણને પૂછેલો છે કે નીચેના કોષ્ટકમાં કેટલાક ગુણધર્મો આપેલા છે તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અહીંયા એવું કીધેલું છે કે જો ગુણધર્મ જોવા મળતો હોય તો રાઈટ ક્લિક કરવું, જોવા ન મળતો હોય તો રાઈટ ક્લિક કરવું નહીં. હવે શું કીધું છે? પહેલો ગુણધર્મ આપેલો છે દેખાવ. દેખાવમાં ધાતુનો દેખાવ કેવો છે અને અધાતુનો દેખાવ, કે દેખાવ તો બંનેના હોય, સારો છે ખરાબ છે એવું કહેવાનું હોય. એટલે કે ફર્સ્ટ તમને જે ગુણધર્મ આપેલો છે દેખાવ, એમાં ધાતુની સામે તમારે લખવાનું છે. ધારો કે આ ધાતુ વિશે આપણે કહીએ અને અહીંયા અધાતુ વિશે કહીએ તો ધાતુ સામે તમારે લખવાનું છે ચળકાટ ધરાવે, જ્યારે અધાતુ સામે તમારે લખવાનું છે ઝાંખા અથવા તો પછી ચળકાટ ધરાવતા નથી. પણ એમાં આપણે કેટલાક અપવાદો જોયેલા હતા. એ અપવાદમાં કોણ છે તો કે હીરો, ગ્રેફાઇટ અને આયોડીન. ત્યારબાદ નેક્સ્ટ ગુણધર્મ આપણને આપેલો છે સખતપણું, એટલે કે સખત ધાતુ તત્વ છે જ્યારે અધાતુ સખત હોતી નથી. ત્રીજો ગુણધર્મ આપણને આપેલો છે ટીપાઉપણું, ધાતુને ટીપી શકાય છે જ્યારે અધાતુને ટીપી શકાતી નથી. એ જ રીતે ચોથો ગુણધર્મ આપણને આપેલો છે ખેંચીને તાર બનાવવા. હવે આને ખેંચીને તાર બનાવી શકાય છે, આને ખેંચીને તાર બનાવી શકાતા નથી. પાંચમો ગુણધર્મ આપણને આપેલો છે ઉષ્મા વાહકતા અને છઠ્ઠો છે વિદ્યુત વાહકતા. હવે આપણે જાણીએ છીએ કે ધાતુ એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે, જ્યારે અધાતુ ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે. હા, અહીંયા વિદ્યુત વાહકતામાં તમારે અધાતુની અંદર એક અપવાદ લખવાનો થશે અને અપવાદ કોણ છે તો કે ગ્રેફાઇટ. કારણ કે આપણે લખ્યું છે કે ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. એટલે કે આ રીતે તમે ધાતુ અને અધાતુ તત્વના ગુણધર્મને આ કોષ્ટક સ્વરૂપે
શકો છો કે ધાતુઓ ચળકાટ ધરાવે, અધાતુઓ ઝાંખા છે. આ છે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, અને ઉષ્મા અને વિદ્યુતના સુવાહક અવાહકની વાત કરીએ તો આમાંથી પસાર થાય છે, આમાંથી પસાર થતું નથી. એટલે કે આજે આપણે સ્વાધ્યાયના આ 5 ક્વેશ્ચનનું સોલ્યુશન કરેલું છે. ત્યારબાદ જે નેક્સ્ટ ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી તમારી બુકની અંદર આ સ્વાધ્યાયના જે આન્સર્સ છે એને તમે ફેરબુકની અંદર ઉતારી લેજો અને આટલું છે પાકું કરજો. અને સાથે સાથે મેં તમને દરેક ક્વેશ્ચને અલગ ક્વેશ્ચન કયો પૂછાઈ શકે એની વિશેની ચર્ચા કરેલી છે. એટલે કે આ રીતના અન્ય ક્વેશ્ચન તમે જાતે બનાવીને પણ વિચારી શકો છો. બરાબર છે? એટલે કે આટલું ક્લિયર કરો. ત્યારબાદ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ લેસન ભણીશું. તો ચલો ત્યારે નમસ્કાર.